રાજકોટના ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાની હત્યાના કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડર થવાનો આજે છેલ્લો દિવસ છે। સુપ્રીમ કોર્ટે 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થવા માટે આદેશ કર્યો હતો। અનિરુદ્ધસિંહ હાજર થયા બાદ સરકારને સજા માફી અંગેની કમિટી રચવા માટે આદેશ કરાયો હતો। જોકે અનિરુદ્ધસિંહ હાજર થશે તો અમિત ખૂંટ કેસમાં પોલીસ તેની ધરપકડ કરી શકે છે। આ પહેલા પોપટ સોરઠિયા હત્યા કેસમાં હાઈકોર્ટે અનિરુદ્ધસિંહની સજા માફીની અરજી ફગાવી દીધી હતી, જે બાદ અનિરુદ્ધસિંહે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટનો આદેશ ગ્રાહ્ય રાખ્યો અને અનિરુદ્ધસિંહને 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર કરવાનો આદેશ કર્યો હતો। પોપટ સોરઠિયા હત્યા મામલે અનિરુદ્ધસિંહ 18 વર્ષની જેલ ભોગવી ચૂક્યા છે। વર્ષ 2018માં અનિરુદ્ધસિંહ સજા માફી બાદ જેલ મુક્ત થયા હતા, પરંતુ સજા માફીના વિરોધમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠિયાએ અરજી કરી હતી। આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે રાજકોટથી ટીવી9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આજે અનિરુદ્ધસિંહના સરેન્ડર થવાનો છેલ્લો દિવસ છે, શું ત્યાં ગતિવિધિ આપ જોઈ રહ્યા છો? જયેશ, ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયા છે તેમની હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા છે તેની સજા માફી થઈ હતી। જો કે સોરઠિયા પરિવાર છે તેમના દ્વારા અનિરુદ્ધસિંહની સજા માફીને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી અને હાઈકોર્ટે 18 સપ્ટેમ્બર સુધીમાં જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને સરેન્ડર કરવાનો આદેશ છે તે આપવામાં આવ્યો હતો। આજે તેમના સરેન્ડર કરવાનો છેલ્લો દિવસ છે અને આજના દિવસમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ કોર્ટના આદેશનું પાલન કરી અને સરેન્ડર કરવું ફરજિયાત છે। જોવાનું રહેશે કે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેઓ સરેન્ડર કરે છે કે કેમ। જો તેઓ સરેન્ડર કરે તો જૂનાગઢની આ જે જેલ છે તેમાં તેઓ સરેન્ડર કરશે અને જો અનિરુદ્ધસિંહ જાડેજા છે તે સરેન્ડર કરશે તો આગામી દિવસોમાં જે રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં કે જેમાં પણ તેમનું ફરિયાદમાં આરોપી તરીકેનું નામ છે, ત્યારે ગોંડલ પોલીસ છે તેમની જે ધરપકડ કરી શકે તેવી પણ પૂરી શક્યતા છે તે જોવાઈ રહી છે। જોવાનું રહેશે કે સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના આદેશ બાદ હવે અનિરુદ્ધસિંહ જાડેજા છે તે આજે સરેન્ડર કરે છે કે કેમ। જી જયેશ। આભાર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। જોવાનું રહેશે કે અનિરુદ્ધસિંહ આજે સરેન્ડર કરે છે, સરેન્ડર કર્યા બાદ શું તેમની ધરપકડ થાય છે કે પછી અન્ય કોઈ બાબતો સામે આવે છે। આ તમામ બાબતો પર સતત ટીવી9ની નજર છે, પણ અનિરુદ્ધસિંહ હાજર થશે તો અમિત ખૂંટ કેસમાં પોલીસ તેમની ધરપકડ કરે તેવી શક્યતા છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસની અંદર આ મામલો અત્યારે સામે આવી રહ્યો છે।